હેલો, ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. ફરી એકવાર અવાજ મારો અને સાથ તમારો અને નવો એક સબ્જેક્ટ લઈને તમારી સામે આવી છું. આજે એક સળગતો પ્રશ્ન કહેવાય, જે ખાસ કરીને જે યુથ છે એના માટે હું લઈને આવી છું. મેરેજ એક બહુ મોટું ડિસિઝન છે અને હમણાંના જો આપણે યુથને જોવા જઈએ તો મારા જેવા કેટલાય યુથ આ વસ્તુથી પીડાય છે. અને જોવા જઈએ તો આ વસ્તુ બહુ જ અત્યારે મોટો પ્રશ્ન બની ગયો છે કે મેરેજ ક્યારે કરવા, કેટલી એજે કરવા કે નહીં. અત્યારે તો એ જ એક મોટો પ્રશ્ન છે. જો મારા પોઈન્ટ ઓફ વ્યૂથી લેવા જઈએ તો મેરેજ ખરેખર થવા જ જોઈએ, કરવા જ જોઈએ, પણ એની કોઈ એજ લિમિટ નથી. હા, અમુક એજ સુધી તમારા મેરેજ થઈ જવા જોઈએ. એ એક બધી દ્રષ્ટિએ જોવા જઈએ તો એ એક સારું કહેવાય. પણ જો કોઈ તમારા સોસાયટીના કે પેરેન્ટ્સના કે ફ્રેન્ડ્સના કે XYZ તમારા પોતાના પ્રેશરથી જો તમે આ વસ્તુ કરવા જતા હો તો પ્લીઝ એ વસ્તુ ન કરતા. કેમ કે આ એક બહુ મોટું ડિસિઝન છે. જ્યાં સુધી આપણે મેન્ટલી પ્રિપેર ના હોઈએ ત્યાં સુધી આ વસ્તુનું ડિસિઝન લેવું બહુ જ અઘરું હોય છે અને લેવું જ ન જોઈએ. કેમ કે આમાં એક તમારી લાઈફ નહીં, આમાં સામેવાળાની લાઈફ પણ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે બહુ જ સમજી વિચારીને આનું ડિસિઝન લેવું જોઈએ. કેમ કે આગળ આપણે અત્યારના તો 2-3 વર્ષ વિચાર્યા વગર જો આ પગલું ભરી લીધું, પણ સામેના 70 વર્ષ આપણે હજી જીવવાના હોય છે. અને એ પણ એવી વ્યક્તિ સાથે કે જે લાઈફ ટાઈમ તમને એકબીજાને નિભાવવાનું હોય છે. સો મેરેજ માટે જ્યારે તમે એ યોગ્ય વ્યક્તિને પસંદ કરી લ્યો તો બેશક કે તમે કરી લેવા જોઈએ. પણ જો તમને કોઈ એવી વ્યક્તિ તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી સારી ન લાગે તો મારા ખ્યાલથી એમાં આગળ ન વધવું જોઈએ. અને સોસાયટી છે કે પેરેન્ટ્સ છે, એ કોઈ વ્યક્તિને પસંદ કરે આપણા માટે, એ પછી છોકરો હોય કે છોકરી હોય, એ ભલે યોગ્ય જ હોય છે, પણ જ્યાં સુધી તમને એ વ્યક્તિ યોગ્ય ન લાગે ત્યાં સુધી લાઈફનું આ ડિસિઝન ન લેવું જોઈએ. અને જો લ્યો તો 100 વાર વિચારીને લેજો. કેમ કે લાઈફ તમને જીવવાની છે. તમારા માટે શું સાચું છે, તમે શેનામાં એડજસ્ટ કરી શકશો અને તમને શું સારું લાગશે, એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે, નહીં કે સોસાયટી કે આપણા કોઈ ફ્રેન્ડ્સ કે ફેમિલીના કહેવા ઉપર. અને હા, જે બી આપણું જે ફ્યુચર જે પાર્ટનર છે એ એવું હોવું જોઈએ કે તમને સમજી શકે અને તમે એને સમજી શકો. અને ઇફ તમે લવ મેરેજ કરો છો તો એમાં કંઈ ખોટું નથી, પણ હા, બને તો આપણી જે કાસ્ટ છે, આપણા જે રિલિજિયસ, આપણા જે કલ્ચર છે એને સમજી શકે એવું, અથવા તો બને તો કાસ્ટમાં જ કરવું યોગ્ય હોય છે. કારણ કે આવા ઘણા આપણે એક્સપિરિયન્સ જોઈએ છીએ, દાખલા જોઈએ છીએ કે લવ મેરેજ બીજી અધર કોઈ કાસ્ટમાં કર્યા હોય તો પછી આગળ જતાં બંનેને એડજસ્ટ કરવામાં બહુ પ્રોબ્લેમ થતું હોય છે. કારણ કે કલ્ચરલ ઇશ્યુઝ આજકાલ વધારે બનતા હોય છે અને પછી બંને વ્યક્તિ એકબીજાના કલ્ચરને નિભાવી નથી શકતા. તો બને તો આપણી કાસ્ટમાં કરો, અને કદાચ બીજી કાસ્ટમાં કરો તો પછી તમારે એ લવ મેરેજને એક સક્સેસફુલ મેરેજ તરીકે નિભાવવાની તાકાત રાખો, અથવા તો નિભાવવું જ જોઈએ. કારણ કે એ ડિસિઝન તમારું હતું તો એમાં પાર પાડવાનો પણ તમારે પૂરેપૂરી તમારી ફરજ છે. અને હા, અરેન્જ કરો તો પણ એવા વ્યક્તિને પસંદ કરો કે જે તમને સમજી શકે અને જે તમને એને સમજી વિચારીને એ વ્યક્તિ તમારા માટે તમને પરફેક્ટ લાગે. અને તમારું જ્યારે 100% એમાં પોઝિટિવ રિવ્યૂ આવે ત્યારે જ એ વસ્તુને આગળ વધો. અને આપણે આજકાલ ઘણું બધું એવું જોઈએ છીએ કે ડાયવોર્સના કેસીસ વધી ગયા છે, પછી લવ મેરેજ હોય કે અરેન્જ હોય. કારણ કે છોકરો હોય કે છોકરી હોય, પહેલાં જેવી આપણા પેરેન્ટ્સ જેવી સહનશક્તિ રહી નથી, અને એટલે જ ઘણા બધા ઇશ્યુઝ આજકાલ વધી ગયા છે.
સો બંને એડજસ્ટમેન્ટ કરી એકબીજાને સમજીને આ વસ્તુ આગળ વધવી જોઈએ. કારણ કે સગાઈ સુધી ઠીક છે, પણ જ્યારે મેરેજની વાત આવે ત્યારે એ એક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે અને આપણામાં એટલી કેપેબિલિટી હોવી જોઈએ, એટલી શ્યોરિટી હોવી જોઈએ, એટલો પોઝિટિવ જે અભિગમ છે એ પણ રાખવો જોઈએ કે હું આ કરી જ લઈશ અને જે વ્યક્તિ અમારી સાથે છે, જોડાયેલી છે, એને હું પૂરેપૂરો સપોર્ટ કરી દઈશ અને એ મને પૂરેપૂરો સપોર્ટ કરશે. એવી જ્યારે શ્યોરિટી આવે ત્યારે જ હા પાડો. આ એક હું દરેક યુવાનો માટે આ મારો મેસેજ છે કે ભલે ઉતાવળ ન કરો અને એટલું લેટ પણ ન કરો, પણ જ્યારે તમે એકદમ 100% શ્યોર હો ત્યારે જ આ વસ્તુમાં એ વ્યક્તિમાં આગળ વધો. બાકી હા, જો પ્રેશરથી કે કોઈના પણ પ્રેશરથી, ઇવન તમારા થોટ્સના પ્રેશરથી પણ જો તમે આ વસ્તુ કરશો તો આગળ તમારા માટે અને જે સામેની પાર્ટી છે એના માટે બહુ જ ખોટું થશે. સો બની શકે તો આના પર વિચાર કરજો. અને હા, કદાચ મારા આ વિડીયોથી જે પેરેન્ટ્સ છે કે જે આપણા સોસાયટીના જે અમુક મોટા લોકો હોય એ કદાચ જોશે તો એમને એમ થશે કે આ એક ખોટો મેસેજ છે કે લેટ કરવા માટે, પણ એવું નથી. ક્યારેક સમજી વિચારીને ડિસિઝન લેવું, ભલે લેટ થાય પણ સારું થવું જોઈએ. એટલે બની શકે તો તમારા જે ચિલ્ડ્રન્સ છે એને થોડુંક પ્રેશરાઇઝ ના કરો. અને સોસાયટીને પણ મારી એટલી રિક્વેસ્ટ છે કે આપણે બીજાના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ વિચારીએ કારણ કે તમારા અને હવેની જનરેશનમાં ઘણો જનરેશન ગેપ આવી ગયો છે અને જે કદાચ અમે અમારી રીતે પોઝિટિવલી વિચારતા હોઈએ, અમારા પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારતા હોઈએ, તમે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારતા હો, તો એમાં ખોટું નથી. પણ હા, સમજી વિચારીને ડિસિઝન લેવું અને જ્યારે શ્યોરિટી હોય ત્યારે જ ડિસિઝન લેવું જોઈએ. કારણ કે કાંઈક એક નાની મિસ્ટેક ઘણું બધું આગળ કોઈકની લાઈફ બગાડી શકે છે. સો આ મેસેજ, આ વિડીયો જો તમે લાઈક કરતા હો તો પ્લીઝ આને શેર કરજો, લાઈક કરજો અને આના ઉપર થોડુંક વિચારજો અને નીરી ટોક્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.